તો ગોંડલમાં રાજકુમાર જાટના શંકાસ્પદ મોતનો કેસ હવે હાઈકોર્ટમાં પહોંચ્યો છે। યુવકના પરિવારજનોએ ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી અને જ્યાં સીબીઆઈ તપાસ પોલીસની કામગીરી મુદ્દે તપાસ કરવા માટેની અરજી કરવામાં આવી છે। પોસ્ટમોર્ટમ અને ફોરેન્સિક રિપોર્ટમાં વિસંગતતાની તપાસ કરવાની પણ માંગ થઈ છે। પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં 17 જ્યારે ફોરેન્સિક રિપોર્ટમાં 42 ઈજાઓ સામે આવી। હત્યા અને અકસ્માતમાં ખપાવવા બસના ડ્રાઈવરને ઉભો કરાયો હોવાની પણ અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। દીકરાના મૃત્યુની નિષ્પક્ષ તપાસ કરવા માટે પરિવારજન હવે હાઈકોર્ટના શરણે ગયું છે અને હવે આ સમગ્ર મામલાને લઈને અનેક તર્ક વિતર્કો પણ સર્જાયા છે। સંવાદદાતા ભાવેશ વધુ વિગતો સાથે લાઈવ જોડાયા છે। ભાવેશ, ગોંડલમાં રાજકુમાર જાટનો જે શંકાસ્પદ મોતનો કેસ કે જેમાં એક બાદ એક ખુલાસાઓ થઈ રહ્યા છે કે જ્યાં જે ફોરેન્સિક રિપોર્ટ સામે આવ્યો, પોસ્ટમોર્ટમનો જે રિપોર્ટ સામે આવ્યો, બંનેમાં વિસંગતતા જોવા મળી અને હવે આ પરિવારજનો આખરે હાઈકોર્ટની શરણે પહોંચ્યા છે। હવે આ મામલો ક્યાં જઈ શકે છે, કારણ કે હવે ન્યાયની માંગ કરવામાં આવી રહી છે, હાઈકોર્ટમાં અરજી થઈ છે। ચોક્કસથી જે પ્રમાણે આજે રાજસ્થાનનો આ જે યુવક છે યુપીએસસીની તૈયારી કરતો હતો, રાજકુમાર જાટ નામના યુવકનું ક્યાંક શંકાસ્પદ મોત થયું હતું ને ત્યારબાદ ક્યાંક ને ક્યાંક કહી શકાય છે કે પોલીસની કામગીરી ઉપર પણ અનેક સવાલો છે તે ઉઠ્યા છે। પરિવારજનો દ્વારા ગણેશ ગોંડલ અને તેના માણસો ઉપર હત્યાનો આરોપ છે તે લગાવવામાં આવ્યો છે, પરંતુ હવે આ સમગ્ર મામલે ક્યાંક ને ક્યાંક પોલીસ તપાસ ન કરતી હોવાનો આક્ષેપ સાથે પરિવાર છે તે હાઈકોર્ટમાં ગયો છે। હાઈકોર્ટમાં આ મામલે અરજી કરવામાં આવી છે। આ જે યુવક છે તેનું મોત થયું હતું, આ મોત બાદ પોલીસ દ્વારા ક્યાંક ને ક્યાંક આ યુવકનું મોત છે તે હિટ એન્ડ રનમાં થયું હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે। સમગ્ર મામલે તપાસ છે તે કરવામાં આવી રહી છે, પરંતુ જે પ્રમાણે હવે હાઈકોર્ટમાં મામલો ગયો છે તેને લઈને પણ ક્યાંક ને ક્યાંક હવે પરિવારજનો છે તેમના દ્વારા પિટિશન કરવામાં આવી છે। જ્યારે આખા કેસની વાત કરવામાં આવે તો આ યુવક છે તે ગુમ થયો હતો, ગોંડલમાં પરિવારજનો સાથે રહેતો હતો અને ગુમ થયો હતો। યુવક ગુમ થયો હતો ત્યારથી જ તેના પિતા દ્વારા આક્ષેપો કરવામાં આવી રહ્યા હતા। ગણેશ ગોંડલ અને તેના માણસો દ્વારા તેને મારવામાં આવ્યો છે। જોકે સમગ્ર મામલે આ યુવકની જે લાશ છે તે રાજકોટ અમદાવાદ હાઈવે ઉપર તરગડિયા નજીકથી મળી આવી હતી। જ્યારે આ કેસમાં ક્યાંક ને ક્યાંક પોલીસે તપાસ કરી હતી અને આ યુવકનું ખાનગી ટ્રાવેલ્સની બસની અડફેટે મોત થયું હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું હતું। પોલીસ સતત દાવો કરી રહી છે કે આ યુવકનું હિટ એન્ડ રનમાં મોત થયું છે, જ્યારે પરિવારજનો સતત આક્ષેપ કરી રહ્યા છે કે ગણેશ ગોંડલ અને તેના માણસો દ્વારા આ યુવકની હત્યા કરવામાં આવી છે અને ત્યારબાદ લાશ છે તે અહીંયા ફેંકવામાં આવી છે। હાલ તો આ મામલો છે તે હવે હાઈકોર્ટમાં ગયો છે। હાઈકોર્ટમાં પરિવારજનો દ્વારા અરજી કરવામાં આવી છે, પરંતુ પહેલાથી જ આ કેસમાં પોલીસની કામગીરી છે તે શંકાસ્પદ જોવા મળી રહી છે। ગોંડલ પોલીસની કામગીરી છે તે શંકામાં આવી હતી, કારણ કે જ્યારે આ યુવક ગુમ થયો હતો ત્યારથી લઈને આ યુવક જ્યાં અમદાવાદ હાઈવે જે આશ્રમમાં રોકાયો હતો ત્યાં સુધીના સીસીટીવી છે તે જાહેર કરવામાં આવ્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે આખા સીસીટીવી છે તે જાહેર નથી કરવામાં આવ્યા। તેને લઈને પણ પરિવારજનો દ્વારા સતત માંગણી કરવામાં આવી રહી છે। સમગ્ર મામલાના જે પીએમ રિપોર્ટ છે, આ યુવકના મૃતદેહનો પીએમ રિપોર્ટ છે, જેમાં પ્રથમ જે પીએમ રિપોર્ટ છે તેમાં 17 જેટલી ઈજાઓ છે તે દેખાડવામાં આવી હતી। ત્યારબાદ આ યુવકના મૃતદેહનું ફોરેન્સિક પીએમ કરવામાં આવ્યું હતું, જેમાં 42 જેટલી ઈજાઓ છે, એટલે કે જે આ પીએમ રિપોર્ટ છે, બે પીએમ રિપોર્ટ છે તેમાં પણ ક્યાંક ને ક્યાંક જે કહી શકાય છે કે વિસંગતતા જોવા મળી રહી છે। ઈજાના નિશાન છે તે ફોરેન્સિક પીએમમાં 42 દેખાડવામાં આવ્યા છે, પરંતુ જે સાદો પીએમ રિપોર્ટ કરવામાં આવ્યું હતું, પ્રથમ પીએમ રિપોર્ટ કરવામાં આવ્યું હતું, તેમાં 17 જેટલા જ ઈજાના નિશાન દેખાડ્યા છે। ત્યાં પણ એક સવાલ છે તે ઉભો થઈ રહ્યો છે, એટલે કે જે ઈજાઓના નિશાન છે ત્યાં પણ વિસંગતતા જોવા મળી રહી છે। પોલીસની જે આ કેસમાં જે પ્રકારની નીતિ જોવા મળી રહી છે તેને લઈને હવે પરિવારજનો છે તે સીધા હાઈકોર્ટ પહોંચ્યા છે અને હાઈકોર્ટમાં સમગ્ર મામલે છે તે રીટ છે તે દાખલ કરી છે। હવે સૌ કોઈની નજર આ કેસ ઉપર જોવા મળી રહી છે। જી બિલકુલ ભાવેશ, વિગતો સાથે જોડાયા તે બદલ આપનો આભાર। એટલે કે કહી શકાય કે હવે પોલીસની કામગીરી પણ અહીંયા શંકાના દાયરામાં જોવા મળી રહી છે અને જેથી જ હવે પરિવારજનોએ નિષ્પક્ષ તપાસની માંગ પણ કરી છે અને તેને જ કારણે હવે પરિવારજનો હાઈકોર્ટના શરણે પહોંચ્યા છે। હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે, સીબીઆઈ તપાસની માંગ કરવામાં આવી છે। પોસ્ટમોર્ટમ અને ફોરેન્સિક રિપોર્ટમાં વિસંગતતાની તપાસને લઈને આ માંગ કરવામાં આવી રહી છે। પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં 17 જ્યારે ફોરેન્સિક રિપોર્ટમાં 42 ઈજા થઈ હોવાના જે ખુલાસાઓ છે તે થયા હતા। હત્યા અને અકસ્માતમાં ખપાવવા માટે ડ્રાઈવર પણ ઉભો કરવામાં આવ્યા હોવાની વાત પરિવારજનો કરી રહ્યા છે અને તેને જ કારણે આ તમામ કેસ છે તે હવે કઈ દિશામાં જશે તેને લઈને હવે તમામ લોકોની નજર અહીંયા જોવા મળી રહી છે।
તો ફરિયાદીના વકીલ છે દિનેશ પાતર આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. દિનેશભાઈ, વીટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. એક બાજુ જે આ સમગ્ર મામલો છે એક બાદ એક ખુલાસા કરતો જઈ રહ્યો છે. પોલીસની કામગીરી પણ અહીંયા શંકાના દાયરામાં આવી રહી છે. હવે પરિવારજનો હાઈકોર્ટના શરણે પહોંચ્યા છે. હવે આ કેસમાં આગળ શું થશે દિનેશભાઈ? હાજી, પિટિશન તો 26/3 ના રોજ હાઈકોર્ટમાં ડાયરેક્શન માટે દાખલ થઈ છે અને જેને અમારા ફિલ્ડના સિનિયર એડવોકેટ મનન ભટ્ટ રાખેલા છે. એટલે હવે હાઈકોર્ટ જે જરૂરી કાગળો બાકી છે એ નોટિસ દ્વારા પોલીસને એમનો પક્ષ રાખવા માટે કાગળો લઈને આવવાનું કહેશે. ઓકે દિનેશભાઈ, હવે આ કેસમાં સીબીઆઈ તપાસની પણ માંગ કરવામાં આવી છે, કારણ કે અહીંયા પોલીસની કામગીરી મુદ્દે પણ સવાલ ઉઠાવવામાં આવ્યા છે. હા, એ તો સીબીઆઈ ની માંગ તો 100% થવી જ જોઈએ, કારણ કે અત્યારે તો ગુજરાતની પોલીસ ઉપર આટલું બધું થવા છતાં કોઈ હવે લોકોને ભરોસો નથી રહ્યો. એટલે સીબીઆઈ તપાસ થાય તો 100% લોકોને વિશ્વાસ બેસે કે ભાઈ આમાં યોગ્ય કાર્યવાહીને ન્યાય મળશે. કારણ કે હવે આવા ગોંડલની અંદર તો કેટલાય બનાવ બન્યા છે કે ભાઈ જે પોલીસ સ્ટેશન ઉપર એલિગેશન કરો એટલે બાજુના તાલુકાના કોઈ પોલીસ સ્ટેશનના પીઆઈ ને તપાસ આપી દે અને સમરીઓ ભરાઈ જાય છે. આવું થઈ રહ્યું છે. એટલે માટે હવે તો સીબીઆઈ સિવાય કોઈ વિકલ્પ રહ્યો નથી. ઓકે દિનેશભાઈ, પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં જયારે 17 ઈજાના નિશાન સામે આવ્યા, ફોરેન્સિક રિપોર્ટમાં 42 ઈજાના નિશાન સામે આવ્યા, એટલે કે ચોક્કસ ત્યાં રિપોર્ટમાં ક્યાંક ને ક્યાંક વિસંગતતા તો જોવા મળી રહી છે. ગુજરાત હાઈકોર્ટમાં હવે અરજી કરવામાં આવી છે. હવે આખરે જયારે સુનાવણી હાથ ધરવામાં આવશે અને ત્યારબાદની કાર્યવાહી, કારણ કે સીબીઆઈ તપાસની માંગ કરવામાં આવી છે, લાગે છે કે હવે આ કેસમાં કોઈ નિષ્પક્ષ તપાસ થશે, કારણ કે પોલીસની ભૂમિકા પણ શંકાના દાયરામાં છે. એક બાજુ આ કેસનો કોઈ હવે નિકાલ નથી આવી રહ્યો અને તેને જ કારણે પરિવારજનોએ હવે હાઈકોર્ટના શરણે જવું પડી રહ્યું છે. આ પરિવાર નહીં, હું તો કહું છું ગુજરાતની લગભગ કોઈ પણ મેટરમાં જો કોઈને ન્યાય જતો હોય ને તો હાઈકોર્ટ જ જવું પડશે. કારણ કે હવે તો શું છે, આ આખો ગુજરાત પોલીસનો ઘાણો જ દાજી ગયો હોય એવું દેખાઈ રહ્યું છે. ઓકે દિનેશભાઈ, વીટીવી ન્યૂઝ સાથે વાતચીત કરી તે બદલ આપનો આભાર.